આ તમારો મોબાઈલ એ ભાઈએ કઈ રીતે લીધો હતો? હું પૌવા ખાતો હતો ને હાથમાં છપાઈને જતા રહ્યા. જો તમે રણુજા રામાપીરના દર્શન કરવા માટે જતા હોય તો સાવધાન થઈ જજો. આ ભૂલ તમે ક્યારેય ન કરતા. આ વિડીયો મિત્રો તમે પૂરો સાંભળતા જજો. અત્યારે હાલ સવારથી જ સોશિયલ મીડિયાની અંદર આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાઈ જે રણુજા રામાપીરના ભક્તો પગપાળા જઈ રહ્યા છે, એમાં ભાઈ એક એવો ચોર પકડાઈ ગયો. આ ચોર ભાઈ જે પગપાળા રામાપીરના શ્રદ્ધાળુઓ જાય છે એમના મોબાઈલ, પૈસા, પાકીટ એવું બધું ચોરતો હતો. અત્યારે હાલ આ ભાઈ કોઈનો મોબાઈલ ચોરી રહ્યા હતા અને અચાનક પકડાઈ ગયા. આવા લોકોથી સાવધાન રહેજો. મિત્રો આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો. જે પણ રામાપીરના ભક્તો પગપાળા રણુજા જઈ રહ્યા છે એમના માટે આ વિડીયો ખાસ કરીને ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે. અત્યારે હાલ ભાઈ તમે જે રણુજા રામાપીરના દર્શન કરવા માટે ભાઈઓ જાય છે, રોડ રસ્તા ઉપર જોતા હશો કે ઘણી બધી ભીડ, ઘણા બધા લોકો સેવા કરી રહ્યા છે, મોટા મોટા કેમ્પ છે. એ કેમ્પોની અંદર અમુક એવી ચોર ગેંગની ટુકડીઓ પણ આવતી હોય છે. એ વચ્ચે આ ભાઈ અત્યારે હાલ પકડાઈ ગયા. હવે લોકોનું કહેવું એવું છે કે રણુજા જે પગપાળા રામાપીરના ભક્તો જતા હતા એમના મોબાઈલ આ ભાઈ ચોરતા હતા અને આખરે આ ભાઈ પકડાઈ ગયા. પહેલા તો આ બધા લોકોએ આ ભાઈને પકડી રાખ્યો, પછી સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો. જો કે ભાઈ અત્યારે હાલ આ બાબતે હું કોઈ એવી સત્તાવાર પુષ્ટિ કરતો નથી કે આ ભાઈ મોબાઈલ ચોરતા હતા અને મોબાઈલ ચોરીની અંદર પકડાયા છે. એ તમારે ખાસ નોંધ લેવી. પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર સવારથી જ આ ભાઈના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા લોકોનું કહેવું એવું છે કે જે રણુજા રામાપીરના ભક્તો જઈ રહ્યા છે એમના આ ભાઈ મોબાઈલ ચોરતા હતા અને એક ભાઈનો મોબાઈલ ચોર્યો અને આ ભાઈ પકડાઈ ગયા. પણ ભાઈ મારું કહેવું તો એવું છે કે કોઈનો વિડીયો આવી રીતે વાયરલ ન કરવો જોઈએ. જો કે પહેલા આપણે સત્તાવાર પુષ્ટિ કરવી જોઈએ અને આ ભાઈ પકડાઈ ગયા તો ભાઈ આપણે આ ભાઈ સાથે કોઈ પણ જાતનો મારપીટ ન કરવો જોઈએ. તાત્કાલિક આપણે પોલીસને ફોન કરી દેવો જોઈએ અને આ ભાઈને પોલીસને સોંપી દેવું જોઈએ, કારણ કે આપણે કોઈ પણ જાતનો કાયદો હાથમાં નથી લઈ શકતા. હવે જો કે આ ભાઈને કોઈ પણ આજુબાજુના જે લોકો મારપીટ કરે અને કોઈ પણ મોટું નુકસાન થાય તો ભાઈ એનું નુકસાન આપણે પણ ભોગવવું પડી શકે છે. એટલે ભાઈ આપણે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આપણને જો કોઈ પણ વ્યક્તિ ઉપર શક પડે તો ભાઈ આપણે ડાયરેક્ટ પોલીસને કોલ કરી દેવો જોઈએ. અત્યારે હાલ તો આ ભાઈ પકડાઈ ગયા. બધા લોકોનું કહેવું એવું હતું કે જે રણુજા રામાપીરના ભક્તો જતા હતા એમના ભાઈ મોબાઈલ ચોરતા હતા. પણ ભાઈ આવી ભૂલ આપણે ક્યારેય ન કરવી જોઈએ. અને આ ભાઈનો ચહેરો પણ તમે જોઈ લેજો. કદાચ આ ભાઈ આવું કામ પણ કરતા હોઈ શકે છે. જો કે આ બાબતે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ તમારું શું કહેવું છે? આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો એટલે બધા લોકોને આ વાતની જાણ થાય. અને જો તમે પણ રામાપીરના દર્શન કરવા માટે પગપાળા રણુજા જતા હોય અને ક્યાંથી નીકળ્યા છો, તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવતા જજો.